નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કરબુણ ગામે પ્રજાસત્તાક દિવસની કરવામાં આવી ઉજવણી. ગામની કરબુણ પ્રાથમિક શાળા, સ્વામી વિવેકાનંદ શાળા, ગુરુકૃપા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળામાં સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવી. ગામના સરપંચ વક્તુબેન ખોડાભાઈ દ્વારા ધ્વજ ફરકાવ્યો. ગામના આગેવાનો, કથાકાર શાસ્ત્રી કમલેશભાઈ તથા જીલુભા, ગામના તલાટી તથા ગામ લોકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા. રિપોર્ટર વિજય ત્રિવેદી, એનએન ન્યૂઝ, થરાદ. પૂરો દેશ 76મો પ્રજાસત્તાક દિવસ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે આપણે કરબુણ ગામની આ પાવન ધરા ઉપર સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં પણ અહીંયા ઉપસ્થિત આપણા સરપંચશ્રી, માજી સરપંચશ્રી, આપણા ગામના અગ્રણીઓ ભાઈ શ્રી જીલુભા, આપણા તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, તમામ ગુરુજનો, પૂર્વ સરપંચ નાગજીભાઈ, આપણા પૂર્વ ડેપ્યુટી સરપંચ મંજીભાઈ સાહેબ, આપ સૌ અને નાના નાના ભૂલકાઓ, આપ સૌ જ્યારે 76મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આજે સરસ મજાનું આ શાળામાં શિક્ષકો દ્વારા, આપણા ગુરુજીઓ દ્વારા સુંદર આયોજન હોય છે અને દર વખતે સરસ મજાનું શિક્ષકો દ્વારા, બાળકો દ્વારા આયોજન હોય છે. આ સાલ પણ બહુ સરસ આયોજન રહ્યું અને આપણા દેશ માટે જેણે જેણે કંઈક બલિદાન આપ્યું છે એમ આપણામાં પણ આજના દિવસ માટે કંઈક ત્યાગની ભાવના આવે, વીરતાની ભાવના આપણામાં જાગે અને આપણે બધાએ દેશ માટે, આપણા ગામ માટે જેટલા બની શકીએ એટલા એમાં યોગદાન આપીએ. બસ આટલી વાત કહી અને હવે અહીંયા પૂર્ણાહુતિનો સમય છે. જ્યારે બધા કાર્યક્રમો પૂર્ણ થાય એટલે બધા બાળકોને પણ હવે ઉતાવળ છે. ઘણું ન કહેતા નિમિત્તે આજે આપણે કરબુણ પ્રાથમિક શાળાની અંદર બધા મનાવી રહ્યા છે ત્યારે આપણા ગામના અને આપણા જ ગામની દીકરી સરપંચ ભક્તબેન, માજી સરપંચ નાગજીભાઈ, માજી સરપંચ ઉત્તમસિંહ, તલાટી સાહેબ, ચારે શાળાઓના આચાર્ય, બધા શિક્ષકગણ, માતાઓ, બહેનો, નાના નાના ભૂલકાઓ, આજે આપણે નાના નાના ભૂલકાઓ બહુ સરસ એવું નાટક અને બહુ પ્રસ્તુત કર્યા. એની અંદર હમણાં આપણે છેલ્લે મોબાઈલ, આ જમાનાનો જેટલું બધું દૂષણ થઈ ગયું છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તમે અત્યારે આપણા મા બાપ ખુદ જ આપણે રીલો દેખતા હોય છે. આખો દિવસ રીલો દેખો એટલે નવી નવી રીલો આયા કરીને દેખ્યા કરે. આપણા બાળકોમાં આપણે ધ્યાન આપતા નથી. એના વિશે આપણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ બહુ સરસ નાટક ઉપસ્થિત કર્યું. એવી રીતે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે, ગાંધી બાપુ વિશે બહુ નાના નાના ભૂલકાઓએ મંતવ્ય આપ્યું. હવે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જે બોલ્યા એ સરદાર વલ્લભભાઈ પટેલ એ સમયના સ્વતંત્ર ભારત માટે કેટલું લડ્યા. એમણે સ્વતંત્ર ભારત માટે લડાઈ ખૂબ લાંબો ટાઈમ લડી અને આ ભારત દેશને સ્વતંત્ર કર્યો. ભારત દેશ સ્વતંત્ર થયા પછી પણ નાના નાના ભારત દેશ અંગ્રેજોના માંથી મુક્તિ મળી ગઈ હતી, પણ ભારત દેશ નાના નાના રજવાડાઓમાં વેચાયેલો હતો. એ રજવાડાનું એકત્રીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર પાલસિંહ પાસે પોતે જાય અને અખંડ ભારત માટે આ રજવાડાની માંગ કરે છે. અત્યારે નાનો એવું સરપંચનું પદ હોય કે નાનો એવું ડેપ્યુટી સરપંચ તો આપણે જાતો નથી કરતા. એ માણસે 1800 પાદરનો ધણી હતો તો એને હસતા મોઢે લખી આપ્યું હતું. એની આ દેન છે. ભારત એક થયો, નાના નાના 562 રજવાડામાં વહેંચાયેલો હતો. ભારત દેશ અંગ્રેજોમાંથી મુક્તિ મળી હતી, પણ નાના નાના રજવાડાઓને અખંડ ભારત બનાવવા માટે જેણે બલિદાન આપ્યું છે તેના વિશે પણ બોલ્યા. આપણા ગાંધી બાપુ વિશે સરસ બોલ્યા. ગાંધી બાપુ આ દેશના માટે આખી જિંદગી એક નાની પછડીમાં પોતે આખી જિંદગી કાઢી છે. એટલે અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક માટે તો ગાંધી બાપુ વિશે પણ માણસો લખી નાખતા હોય છે. એટલે આપણે ગાંધી બાપુને ખાલી ફેસબુક ને વોટ્સઅપ થી વાંચી અને
નથી કે એમના વિશે ખરાબ વર્તન કરવાનું, પણ ગાંધી બાપુએ આ દેશ માટે શું આલ્યું છે એ પણ વિચારજો અને વાંચજો. ગાંધી બાપુને ઉતારજો. એમના 11 જે વર્ગ છે એ જો આ નાના નાના ભૂલકાઓ તમે વાંચશો ને તો તમને ખબર પડશે કે ગાંધી બાપુ શું છે. જે ગાંધીને જેને જિંદગીમાં ઉતારો ને કોઈ દિવસ પાછો નહીં પડે. જય હિન્દ, જય ભારત. તિરંગો એ ભારત દેશનો રાષ્ટ્રીય ધ્વજ છે. તે આપણા દેશનું ગૌરવ છે. તેનો આકાર લંબચોરસ છે. તેમાં મુખ્યત્વે 3 રંગ આવેલા હોય છે, જે કેસરી, સફેદ અને લીલો. કેસરી રંગ એ તિરંગાની ટોચ પર આવેલો છે. તે બલિદાન અને બહાદુરીનું પ્રતીક છે. મધ્યમાં સફેદ રંગ આવેલો છે. તે સ્વચ્છતા